BS9 ટીવી ન્યૂઝના MD ભરતભાઈ પીપળિયાને જન્મદિવસની ખૂબ શુભકામનાઓ। BS9 ટીવી ન્યૂઝના મેનેજિંગ ડિરેક્ટર અને અનેકવિધ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવનાર સેવાભાવી શ્રી ભરતભાઈ પીપળિયાને આજે તેમના જન્મદિવસ નિમિત્તે હૃદયપૂર્વક શુભકામનાઓ। મૂળ કોટડા નાયાણી ગામના વતની અને હાલ રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનાર ભરતભાઈ માત્ર એક સફળ ઉદ્યોગપતિ જ નથી, પરંતુ એક એવા કર્મયોગી છે જેમણે પોતાના જીવનને સમાજ સેવાના રંગે રંગી દીધું છે। તેમનો નિસ્વાર્થ ભાવ અને પીડિતો માટેની તેમની તત્પરતા તેમને એક વિશિષ્ટ વ્યક્તિત્વ પ્રદાન કરે છે। ભરતભાઈ પીપળિયા માટે BS9 ટીવી ન્યૂઝમાં જોડાવું એ માત્ર એક વ્યવસાયિક સાહસ નથી, પરંતુ સમાજ સેવાનું એક સશક્ત માધ્યમ છે। તેમનું માનવું છે કે સમાચારની તાકાતથી અનેક જરૂરિયાતમંદો સુધી પહોંચી શકાય છે, ખેડૂતો અને પીડિતોનો અવાજ બની શકાય છે અને લોકોને ન્યાય અપાવી શકાય છે। જનકલ્યાણના ઉદ્દેશ્ય સાથે મીડિયા ક્ષેત્રે જોડાયેલા ભરતભાઈનું એકમાત્ર ધ્યેય એ છે કે જે લોકોને પણ અન્યાય થયો હોય તેમને તેમના સમાચારના માધ્યમથી ન્યાય મળે અને તેઓ લોકોની વાચા બની રહે। ભરતભાઈ પીપળિયાનો સેવાભાવી સ્વભાવ તેમના કાર્યોમાં સ્પષ્ટપણે દેખાય છે। તેઓ ભોજલરામ ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે છેલ્લા 10 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પ, પાણીનું પરબ નિર્માણ, બાળકોને પુસ્તક વિતરણ અને ખેલ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે પાટીદાર પ્રીમિયર લીગ જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓનું સફળતાપૂર્વક આયોજન કરી રહ્યા છે। ખોડલધામ મંદિરના ટ્રસ્ટી તરીકે પણ તેઓ સમાજના અનેક કાર્યોમાં સક્રિયપણે યોગદાન આપે છે અને હંમેશા સમાજ માટે ખડે પગે ઊભા રહે છે। પોતાના મનોબળ, આત્મવિશ્વાસ અને સખત મહેનતના બળે બાંધકામ ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરનાર ભરતભાઈએ માતૃકૃપા ડેવલપર્સ અને બાલાજી ડેવલપર્સની સ્થાપના કરી, જે છેલ્લા 25 વર્ષમાં અનેક સફળ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરી ચૂકી છે। પરંતુ તેમનું હૃદય કેટલું વિશાળ છે, તેઓ પીડિતોની સેવા માટે કેટલા તત્પર છે, તે એ વાત પરથી જાણી શકાય કે એક સમયે તેમણે ગરીબ અને શિક્ષણથી વંચિત 58 બાળકોને તાત્કાલિક ધોરણે શાળાના યુનિફોર્મ, કિટ અને આવવા જવાની વ્યવસ્થા કરીને તેમના ભણતરની સંપૂર્ણ જવાબદારી ઉઠાવી હતી। આવા નિસ્વાર્થ સેવા ભાવનાથી ભરતભાઈ પીપળિયા સમાજ માટે એક પ્રેરણારૂપ વ્યક્તિત્વ છે। BS9 ટીવી ન્યૂઝના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ભરતભાઈ પીપળિયાને ફરી એકવાર જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે તેમના જન્મદિવસ પર મિત્રો, પરિવારજનો, સમાજના અગ્રણીઓ તરફથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે, જે તેમની લોકપ્રિયતા અને સમાજ પ્રત્યેના તેમના યોગદાનનો પુરાવો છે। આપ હંમેશા સ્વસ્થ રહો અને સમાજ સેવાના કાર્યોમાં અગ્રેસર રહો તેવી પ્રાર્થના।